કે મનુષ્ય સુખની અપેક્ષા રાખે છે. અપેક્ષા રાખે છે એટલું જ નહીં, પરંતુ સુખની ઝંખના કરે છે. ઝંખના કરે છે એટલું જ નહીં, પરંતુ સુખ માટે પુરુષાર્થ કરે છે. આજ સુધી અનેક પ્રકારના અનેક પ્રયત્નો કર્યા હોવા છતાં મનુષ્યને જે સાચું સુખ, જે શાંતિનો અનુભવ થવો જોઈએ એ થયો નથી. એ એક વાસ્તવિકતા છે. કોઈ પણ ક્ષેત્રમાં તમે જુઓ, એ ઉદ્યોગપતિ હોય, કરોડપતિ હોય કે વિશ્વનો કોઈ રાજા હોય, બહુ જ મોટો સંગીતકાર હોય કે બહુ જ મોટો કથાકાર હોય, બહુ જ મોટો ગાયક હોય કે બહુ જ મોટો સ્પોર્ટ્સમેન હોય, ઓલિમ્પિકની અંદર અનેક ગોલ્ડ મેડલ મેળવ્યા હોય, પણ જીવનમાં અંતે કંઈક અશાંતિ, અજંપાનો અનુભવ થાય છે. એ સમગ્ર માનવ જાતનો ઇતિહાસ એ આપણી સાક્ષી પૂરે છે. ફ્રાન્સની અંદર એક બોનાપાર્ટ નેપોલિયન થઈ ગયો. એણે એક વાત કરી છે કે આઈ હેવ ઇનફ વેલ્થ ટુ બાય એની કમ્ફર્ટ ઇન ધ વર્લ્ડ. I can bring the whole world at my feet, yet I haven't seen 6 happy days in my life. આખા વિશ્વની કોઈ પણ સુવિધા મારે લેવી હોય તો હું લઈ શકું. મેં ગઈકાલે 7.5 કરોડ રૂપિયાની ઘડિયાળની વાત કરી. તમને પહેરવાનું મન થાય પણ લઈ ક્યાંથી શકો? પૈસા જોઈએ ને. 6 લાખના ચશ્મા જોઈને તમને પહેરવાનું મન તો થાય, પણ કેવી રીતે લઈ શકો? મર્સિડીઝ કોકની ગાડી જોઈને વિચાર આવે કે મારે આવી ગાડી જોઈએ છે, પણ લઈ કેવી રીતે શકો? પણ નેપોલિયન કહે છે કે દુનિયાની કોઈ વસ્તુ નથી જે હું ના ખરીદી શકું. એટલું જ નહીં, આખા જગતને મારા પગ નીચે દબાવી શકું, નમાવી શકું એટલી મારી સત્તા છે. છતાં આઈ હેવન્ટ સીન 6 હેપી ડેઝ ઇન માય લાઈફ. મેં મારી જિંદગીમાં 6 સુખના દિવસો જોયા નથી. આટલો મોટો સમૃદ્ધ રાજા હતો. બીજી બાજુ આપણા દેશમાં જનક રાજા પણ હતા. રાજા થઈએ એટલે કે દુઃખ થાય એવું નથી. જનક રાજા પણ હતા, છતાં સુખી હતા. એ બે વચ્ચેનો તફાવત શું છે? એલ્વિસ પ્રેસ્લી 70ના દાયકાની અંદર, 70ના દાયકામાં અમેરિકામાં થયા. આખા વિશ્વની અંદર એ પ્રસિદ્ધ એટલો મોટો ગાયક, કરોડોનો અબજો રૂપિયાની મિલકત, કરોડો ડોલરની મિલકત, પોતાનું પ્રાઇવેટ પ્લેન, પ્રાઇવેટ ગાડીઓ, કરોડોની સંખ્યામાં એની કેસેટ બહાર પડેલી. પશ્ચિમના જગતનો એક ભગવાન કહેવાય. દરેક કિશોર કિશોરી, યુવાન કે યુવતીના રૂમની અંદર એનો ફોટો હોય. એ ગાયક હતો, પણ એને આપઘાત કર્યો. અત્યારે માઇકલ જેક્સન છે. થોડાક વર્ષ પહેલાં મુંબઈ આવેલો. એની પ્રસાદીનું ઓશિકું, એની હરાજી થઈ, 3 લાખ રૂપિયા આવ્યા. શું ભારતના લોકોની મૂર્ખાઈ છે ને શું ક્રેઝ છે! હા, માઇકલ જેક્સનની પ્રસાદીનું ઓશિકું, એ મહાપ્રસાદીના ઓશિકાની હરાજી થઈ, 3 લાખ રૂપિયા આવ્યા. હવે જેને લાર્યા, જેને રાખ્યું હશે, ભારતનો જ કોક છે. વિચાર કરો. પણ એણે એવું કહ્યું કે હું અમેરિકામાં સૌથી વધુ દુઃખી માણસ છું. પછી એનું વાક્ય બદલ્યું કે ફક્ત અમેરિકામાં નહીં, પણ વિશ્વનો સૌથી દુઃખી માણસ હોય તો હું છું. તમે જુઓ, એ પણ ગાય છે. આપણે ત્યાં નરસિંહ મહેતા ગાતા હતા, મીરાબાઈ ગાતા હતા, પણ એના જીવનમાં કોઈ હતાશા, નિરાશા નથી. 500 પરમહંસો ગાતા હતા. તો એ બંને વચ્ચેના જીવનનો તફાવત શું છે? રોક ફેલર પણ આપણે ત્યાં એક ગૃહસ્થ હતા. આપણે ત્યાં અમરીશ રાજા કે નરસિંહ મહેતા કે જનક રાજા, અથવા આપણા સંપ્રદાયમાં પર્વતભાઈ, ગોવર્ધનભાઈ, દાદા ખાચર ગૃહસ્થ હતા. પણ પહેલાના જીવનમાં અશાંતિ રહી છે, જ્યારે આ લોકોના જીવનમાં શાંતિ રહી છે. બે વચ્ચેનો તફાવત શું છે? તફાવત એટલો જ છે કે આ લોકોનું મન સ્થિર છે. આ લોકોનું મન રિપેર છે. જેના મનનું રિપેરિંગ થયું છે એવા ભક્તો, સંતોના જીવનમાં અખંડ સુખ છે. બીજી બાજુ બાહ્ય ગમે એટલી સમૃદ્ધિ હોય, ગમે એટલી સંપત્તિ હોય, ગમે એટલો વૈભવ હોય, પણ જ્યાં સુધી મનનો બગાડ છે. ગઈકાલે આપણે વાત કરી કે પગમાં કાંટો વાગ્યો હોય તો 5,000 રૂપિયાના બૂટ પહેરવાથી મજા નથી આવતી. આંખમાં કણું પડ્યું હોય, લાખો રૂપિયાના બંગલામાં, લાખ રૂપિયાના બેડરૂમની અંદર ઊંઘ નથી આવતી. કિડનીમાં પથરી હોય, કરોડો રૂપિયાની સંપત્તિ આપણને એ વખતે સુખ નથી આપી શકતી.
તો અંદરનો બગાડ એ દૂર કરવાનો છે. તો અંદરનો બગાડ કેવી રીતે દૂર થાય? તો બીજા કોઈ સાધનો નથી. જો ભગવાનની વાત સમજાય, ભગવાનનું સ્વરૂપ સમજાય, તો જ આ મનનું રિપેરિંગ થઈ શકે એવું છે. અને એના માટે ભગવાન સ્વામિનારાયણે વાત કરી છે, વચરામૃતનું છે, કાર્યાણુનું 12મું વચરામૃત. ભગવાન સ્વામિનારાયણ કહે છે કે ગમે તેવો કામી હોય, ગમે તેવો ક્રોધી હોય, ગમે તેવો લોભી લંપટ જેવો જીવ હોય, પણ જ્યાં ભગવાનની જે કથા વાર્તા છે તે આસ્તિક બુદ્ધિ રાખીને, પ્રીતિ રાખીને, વિશ્વાસ રાખીને જો સાંભળે તો એના કામ ક્રોધાદિક સ્વભાવ ટળી જાય. ભગવાન સ્વામિનારાયણ એ વચરામૃતમાં કહે છે કે કથા વાર્તા સાંભળવાથી જેવું મન નિર્વિષય થાય છે એવું બીજા કોઈ સાધને કરીને થતું નથી. ભલે જપ કરે, તપ કરે, દાન કરે, યજ્ઞ કરે, 17 વખત ગંગામાં નાવા જાય પણ બીડીનું ઠૂઠું ભેગું લઈને જાય, ગુટકાની પડીકી ભેગી લઈને પાછો આવે. એ નથી બદલાતું. તમે જુઓ, ખાલી મંદિરોમાં જવાથી મેળ નથી પડતો. ભારતમાં 35 લાખ મંદિરો છે. મંદિરોના પૂજારીનો સર્વે કરજો, મોટાભાગના પૂજારીઓ ગુટકા ખાતા હશે, બીડી પીતા હશે, તમાકુ ખાતા હશે, ગુટકા ખાતા હશે, જુગાર રમતા હશે, ઠાકોરજીના ઘરેણા વેચી નાખતા હશે, વિચાર કરતા હશે. મૂર્તિ ના નથી પાડતી. તો પરિવર્તન ક્યારે થાય? કથા વાર્તામાં. તુલસીદાસે કહ્યું, એક ઘડી આધી ઘડી તાકી પુની આધ, તુલસી સંગત સંત કી કટે કોટી અપરાધ. એક ઘડી એટલે 24 મિનિટ, એની અડધી 12 મિનિટ, એની અડધી 6 મિનિટ પણ જો સાચા સંતનો સમાગમ થાય, કથા વાર્તા સંભળાય, તો તુલસીદાસ કહે છે કે કરોડો જન્મની ખોટ ટળી જાય. એટલે 6 મિનિટ કથા વાર્તા સાંભળીને પછી આખો મહિનો ન આવું એવું નથી પાછું. આ તમે આપણે તો બધું એવું ગણી લઈએ કે 6 મિનિટમાં કસર ટળી જવાની, તો આખો મહિનો હું કેમ ધક્કો ખાવાનો, સવારમાં વહેલા ઉઠવાનું, કાલે કેટલી બધી સંખ્યા હતી, આજે જુઓ. એને એવું થઈ જાય ને કે હવે આપણે બધું સંભળાઈ ગયું, હવે બધું પૂરું થઈ ગયું ને. તો વાત એ છે કે કથા વાર્તા એ જીવનની આપણી દિશા બદલે છે. કથા વાર્તા આપણે જીવનનો અરીસો છે. અરીસાની સામે તમે ઊભા રહો ને તો તમારું નાક જેવું એવું બતાવી દે, કોઈની શરમ ન રાખે. નાક લાંબુ હોય, ચીબું હોય, જેવું હોય એવું, ટૂંકું હોય, એ નાક કોઈની શરમ અરીસો ન રાખે. એ કાળો ડાઘ હોય, ગુમડું હોય, અથવા તો કોઢ થયો હોય, ખીલ થયેલા હોય, તમે કરોડપતિ હોય ને તો એ અરીસો તમારી શરમ ન રાખે. એ વડાપ્રધાન હોય કે મુખ્યમંત્રી હોય, એ રાષ્ટ્રપતિ હોય કે કરોડપતિ હોય, અરીસો કોઈની શરમ ન રાખે. એની સામે જઈને ઊભા રહો એટલે તમને ડાઘ બતાવે જ, અને સારો ગુણ હોય તો સારું પણ બતાવે. પાવડર લગાડ્યું હોય, લિપસ્ટિક લગાડ્યું એ પણ દેખાડે, અને ક્યાંક ડાઘ હોય તો એ પણ બતાડે. તો કથા વાર્તા છે ને એ આપણે જીવનનો અરીસો છે. જ્યાં સુધી આપણે અરીસામાં ન જોઈએ ને ત્યાં સુધી આપણે બરાબર જ લાગે કે હું બસ આઈ એમ ઓકે, બરાબર છે. એમ ભૂંડ હોય ને એની જિંદગીમાં પોતાની ભૂલ ન દેખે કે હું ગંદકીમાં રમી રહ્યો છું. તમે જોજો, ભૂંડને ક્યારેય પસ્તાવો નહીં થતો હોય, એને મજા આવે છે. એ કાદવમાં, કીચડમાં, ગંદકીમાં મજા આવે. એ ભૂંડને લઈને તમે બાપાના રૂમની અંદર સોફા ઉપર બેસાડીને આઈસ્ક્રીમ ખવડાવો ને તો ભૂંડને મૂંઝવણ થાય. એ ભાગીને જતો રહે કે અહીં કાદવ નહીં, કીચડ નહીં, વિષ્ટા નહીં, આ તો કંઈ જીવન છે? તો એવા લોકોને કથા વાર્તામાં ફાવે જ નહીં. અહીં તો બીડી નહીં, અહીં સિગારેટ નહીં, અહીં તમાકુ નહીં, ગુટકા નહીં. પણ મૂળ વાત એટલી છે કે જ્યાં સુધી કથા વાર્તામાં આપણે ન જઈએ ત્યાં સુધી આપણી ભૂલ, આપણી ખામી, આપણા દોષ ઓળખાયા નથી. કથા વાર્તામાં આપણી ભૂલ પકડાશે. આ ભગવાન સામેની કથા વાર્તા જુદી જ છે. લોકમાં જેમ રામાયણ, ભાગવત, ગીતાના પ્રવચનો થાય છે, આજીવિકા માટે થાય છે. અહીં કોઈ આજીવિકાની વાત નથી, આ કોઈ ધંધો નથી, એક મહિનો ધંધો નથી માંડ્યો. આ એક અંતરદ્રષ્ટિની કથા વાર્તા છે. મારે ને તમારે અંતરમાં જોવાનું છે. અરીસો એક વ્યક્તિના ડાઘ નો બતાવે, એક વ્યક્તિના ડાઘ નો બતાવે. કઈ વ્યક્તિના? થોડુંક વિચારજો. અરીસો બીજા બધાને ડાઘ બતાવે, સારું નરસું બધાનું બતાવે, પણ એક વ્યક્તિને ડાઘ નો બતાવે. કોનું? આંખો મીચીને ઊભો હોય એનું. અરીસાને સામે તમે આંખો મીચીને ઊભા રહો તો ડાઘ ન બતાવે. તો જોવું પડે. એમ કથા વાર્તા સાંભળ્યા પછી જોવું પડે કે મારા ઘરમાં ઝઘડો થાય છે એનું કારણ કોણ? મારા પત્ની કે હું, મારા પિતા કે હું, મારો ભાઈ કે હું? સત્સંગમાં મને ખોટું લાગ્યું તો એનું કારણ હું છું કે સત્સંગ છે? તો કથા વાર્તા જો અંતરદ્રષ્ટિ કરીએ, પાછી વૃત્તિ વાળીએ, તો કથા વાર્તા આપણી ખામી બતાવે, આપણી ખોટ બતાવે. એ સારું છે. ખોટ બતાવે એ ખોટું નથી. ઘણી વખત એમ લાગે મારા ઉપર વાત થઈ, પણ મારા પર વાત થઈ, સારું થયું ને. તમારા ઘરમાં સાપ દેખાય એ સારું કે નહીં? મહેશભાઈ, તમારા ઘરમાં સાપ દેખાય તો સારું કે નહીં? સુભાષભાઈ, સારું. વિઠ્ઠલભાઈ, તમે શું કહો?
તમારા ઘરમાં સાપ દેખાય સારું? હે, કેમ સારું? ખબર પડે ઘરમાં સાપ તો છે જ, પણ દેખાય તો તમે બચતા રહો, એનાથી સાવધાન રહો. રાત્રે નીચે સૂઈ ન જવાય, નીચે બાળકને સુવરાવીને બહાર ન જવાય. ઘરમાં તો સાપ છે જ, તમને એક વખત દેખા દીધો કે ઘરમાં સાપ છે તો એનાથી તમે ગભરાતો રહો, અથવા તો કોઈકને લાવીને અને એને પકડીને બહાર નાખી આવો. એમ આપણા જીવનમાં ખબર પડે કે મારામાં ક્રોધ છે, બહુ સારી વાત છે. લોભ દેખાય સારી વાત છે, ઈર્ષ્યા દેખાય તો સારી વાત છે કે એને દૂર કરવાનો વિચાર આવે. અરીસો તમને ડાઘ બતાવે અને અરીસો તમે ફોડી નાખો તો ડાઘ નીકળી જાય? કે જા મારો ડાઘ બતાવ્યો, એમ તો સારું કર્યું ને ડાઘ બતાવ્યો, ખીલ બતાવ્યો તો દવા થશે. એમ કથા વાર્તામાં તમારો ડાઘ દેખાય તો ભાગીને જતા ન રહેતા. હે, આ કથાને તોડી ન નાખતા. કથાને તોડી નાખશો તો ડાઘ દૂર નથી થવાનો. એ ડાઘ દેખાય સારી વાત છે. રોગનું નિદાન થાય કે મને ડાયાબિટીસ છે, એમાં ડૉક્ટરનો વાંક ખરો? હે કે તે મારો ડાયાબિટીસ કેમ બતાવ્યો? હતો તો બતાવ્યો, હું શું કરું? એમ આપણને કથા વાર્તામાં બધું જ દર્શન થઈ જશે એક મહિનામાં. અને બહુ સારી વાત છે આપણને, કારણ કે મહારાજ આપણને પોતાનો અરીસો ધરે છે કે આ તમે, હું આવો છું ને તમે આવા છો, હવે ક્યાં પહોંચવું છે તમારે, મારે તમને અહીં જગ્યાએ લઈ જવાના છે. તો કથા વાર્તા એ અરીસો છે. હવે અરીસા દ્વારા આપણને ખામી તો દેખાણી, ખોટ તો દેખાડી, પણ દૂર કેવી રીતે કરવી એ માટે પણ કથા વાર્તા છે. તમારે રૂમ સાફ કરવા માટે તમે સાવરણી વાપરો, પણ અંતઃકરણ સાફ કરવા માટે ત્યાં થોડું સાવરણી વપરાય છે, એ કથા વાર્તા છે. તમારા હાથ મેલા થયા હોય તો પાણીથી ધોઈ નાખો, પણ લોહી મેલું થયું તો પાણી વપરાય? કોઈકનું ઘણાનું લોહી બગડે છે, તો લોહી બગડે ત્યાં હાબુ ન વપરાય, ત્યાં પાણી પણ ન વપરાય, ત્યાં ટેબ્લેટ અને ઇન્જેક્શન લેવા પડે. પણ મન બગડ્યું હોય તો એ ઇન્જેક્શનથી પણ સારું નથી થતું. તમે રાવણે ઇન્જેક્શન માર્યું તો સારું ન થાત, દુર્યોધને ઇન્જેક્શન માર્યું તો સારું ન થાત, હિટલરને ઇન્જેક્શન મારો કે સદ્દામ હુસેનને ઇન્જેક્શન મારો કે બિન લાદેને ઇન્જેક્શન મારો તો કે મન સારું ન થાય. મન સારું તો થાય જો કથા વાર્તા સંભળાય તો. વાલ્યો લૂંટારો હતો, કેટલો ભયંકર, પણ નારદજીનો એક શબ્દ સાંભળ્યો અને જીવન બદલી ગયું. વાલ્ય લૂંટારમાંથી વાલ્મીકી ઋષિ થઈ ગયા. તો જીવન બદલાઈ જાય. પ્રમુખ સાહેબ મહારાજના એકાદા શબ્દથી કેટલા લોકોનું જીવન બદલાઈ ગયું છે તમે જુઓ. સંતનો સમાગમ થાય, એકાદા શબ્દ તો કથા વાર્તા એ આપણી ખામી પણ બતાવે અને કથા વાર્તા આપણા દોષો તો પણ ટાળે. એટલે આધ્યાત્મિક સાવરણી કહેવાય, અંદરનું સાફ કરી નાખે બધું જ. આધ્યાત્મિક સાબુ કહેવાય કે અંદરની બધી સાફસફાઈ કરી નાખે. તમે જોજો ઘર આપણે દરરોજ સાફ કરીએ છીએ, એમાં આપણો સમય બગડે એવું લાગે છે? દરરોજ તમે બ્રશ કરો છો, સમય બગડે એવું લાગે છે? દરરોજ તમે સ્નાન કરો છો, સમય બગડે એવું લાગે છે? ઘણા બધા કાઠિયાવાડમાં હજુ પણ મહિને એકવાર નથી નાતા, અને તમે એક દિવસ ન નાવ તો કેવું લાગે કે આમ ચેન ન પડે. તમે એક દિવસ કથા વાર્તા ન સંભળાય તો ચેન ન પડવું જોઈએ. હા, આપણે એક દિવસ ચા ન પીધી હોય ને કે એમ લાગે કે જિંદગીમાં કંઈક ગયું એમ. જેમ ચાના જે અઠંગ વ્યસની હોય ને, એક દિવસ ચા ન પીધી હોય તો એમ જિંદગીમાં ગુમાવ્યું હોય કંઈક લાગે. અને 6 મહિના સુધી કથા વાર્તા ન સાંભળી હોય ને તો કંઈ નુકસાન નથી જતું લાગતું. 6 મહિના સુધી કથા વાર્તા સાંભળવા ન બેઠો હોય તો એને કંઈ, કારણ કે એ આત્માનો ખોરાક લાગ્યો નથી. તો કથા વાર્તા આત્માનો ખોરાક છે. આમાંના ઘણા બધા હરિભક્તોને એક અનુભવ થયો હશે કે તમે ક્યારેક સારંગપુર આવ્યા હો, ક્યારેક ગોંડલ ગયા હો, ક્યારેક ગઢડા ગયા હો, બોચાસણ ગયા હો, અને કોઈક વખત જમવાની વ્યવસ્થા ન થઈ હોય, કોઈક વખત ચા પાણી નાસ્તાની વ્યવસ્થા ન થઈ હોય, અને ઘણાને ખોટું લાગ્યું હશે. કદાચ અહીં તો બધે તમે નડિયાદના બધા કથા વાર્તા નહીં શકી છે, સમજવું છે તો કદાચ ખોટું નહીં લાગ્યું હોય, પણ સંપ્રદાયના ઘણા બધા હરિભક્તોની આ ફરિયાદ આવી છે. સ્વામી બાપા સુધી પત્રો ગયા છે, ફરિયાદ ગઈ છે કે અમે સારંગપુરમાં, ગોંડલમાં, ગઢડા ગયા, જમવાની વ્યવસ્થા થઈ નહીં. તમારા સંતો શું કરે છે ત્યાં અમે ધર્માદો આપીએ છીએ, માસિક ધર્માદો આપીએ છીએ, વર્ષે 1000 રૂપિયાની સેવા કરીએ છીએ, ફગવા સારંગપુર આપવા જઈએ છીએ, અને છતાં અમારી કોઈ જમવાની વ્યવસ્થા થતી નથી. ઘણાને ખોટું લાગ્યું છે. શ્રીજી મહારાજથી માંડીને આજ સુધી, પણ શ્રીજી મહારાજથી માંડીને આજ સુધી એવો કોઈ હરિભક્ત નથી જેને એવું ખોટું લાગ્યું હોય કે સ્વામી હું સારંગપુરમાં ગયો હતો પણ મને કોઈ કથા વાર્તા ન સંભળાવી. એક પણ પ્રસંગ નથી હો હજુ સુધીના ઇતિહાસમાં કે હું ગોંડલ ગયો કે સ્વામી ત્યાં સંતોષ શું કરે છે, મને કોઈ કથા વાર્તા સંભળાવી નહીં. હાશ થઈ ગઈ, કથા પૂરી થઈ ગઈ, સારું થયું, લો ચા પી લઈએ. પણ કથા કઈ હોય એ નુકસાન નથી લાગતું, કારણ કે કથા વાર્તા એ આત્માનો ખોરાક નથી. તમે કદાચ શાસ્ત્રી મહારાજના આપેલા 5 નિર્જરા ઉપવાસ કરો ને, આમ ટાટિયા ઢીલા થઈ જાવ સાંજે તો આમ બધા નકુચા બધા છે ને, બધા આમ ટું ટું બોલવા માટે બધા એક દિવસમાં ઢીલા ઢબ થઈ જઈએ છીએ. પણ કથા વાર્તા જો આત્માનો ખોરાક મનાય ને, આજે પ્રમુખ સ્વામી મહારાજને અખંડ ઉત્સાહ કેમ છે? તમે જેમ ચા પીને જેમ કરંટ આવે છે ને, ઘણા બીડી પીને કરંટ આવે, તો પ્રમુખ સ્વામી મહારાજને કથા વાર્તાનો અખંડ કરંટ છે.
અને એટલે 80-81 વર્ષની ઉંમરે પણ સ્વામીશ્રીનો ઉત્સાહ મન પડતો નથી, એની ભક્તિ મન પડતી નથી, અખંડ આનંદ કેમ ઓછો થતો નથી? કારણ કે કથા વાર્તાનો ટોનિક લીધા કરે છે અખંડ. એ કથા વાર્તાનો જો ટોનિક આપણે જીવનમાં આવે તો ગમે તેવા સંજોગોમાં, ગમે તેવી પરિસ્થિતિની અંદર આપણને સુખ શાંતિ, એની શક્તિ રહ્યા કરે. આપણને સવારમાં એક ચા પી જોઈએ ને તો બપોર સુધી કરંટ રહે. બોલો, બપોર થોડુંક જમી લીધું હોય ને તો સાંજ સુધી કરંટ રહે. સાંજે થોડુંક ભલે જેટલું હોય એટલું, શીરો જેટલો વધ્યો હોય એટલો, પણ એટલું ખાઈ લીધું હોય ને. કારણ કે કાલે તો 500 માણસની રસોઈ બનાવી હતી ને 1100 માણસો જઈમાં, એટલે તાત્કાલિક તો કેટલુંક બને, પછી અમારે ભંડારી કરીશું, પણ કંઈ વાંધો નહીં. પણ તોય આપણે થોડુંક ખાઈ લીધું હોય ને, થોડોક ટેકો મળી ગયો હોય ને, તોય પણ એનો કરંટ રહ્યા કરે. એમ કથા વાર્તા થોડીક તો થોડીક પણ સાંભળી લીધી હોય ને તો એનો કરંટ, એની શક્તિ એ આપણને રહ્યા કરે. તો કથા વાર્તા એ શક્તિ છે, કથા વાર્તા એ ટોનિક છે, કથા વાર્તા એ આપણા સ્વભાવો દોષો ટાળવાની મિસાઇલ છે. પહેલાં મિસાઇલ એ દુશ્મનો આપણને બહુ નથી નડતા. આમાંથી જેને કાશ્મીરના આતંકવાદીઓ નડતા હોય આંગળી વાંચી કરો છે. કોઈને બિન લાદેન નથી નડતો. કોઈને નડે છે અહીંયા કોઈ ત્રાસવાદી નથી નડતા, પણ ત્રાસવાદી અંદર બેઠા છે. આ કામ ને ક્રોધ ને લોભ ને ઈર્ષા ને રાગ ને દ્વેષ ને અહમ ને મમત્વ અને આ ભયંકર આતંકવાદીઓ છે, આ ભયંકર ત્રાસવાદીઓ છે. એ જ આપણને નુકસાન કરે છે, એ જ આપણને હેરાન કરે છે. આમાંથી જેને જેલમાં જવાની ઈચ્છા હોય આંગળી ઊંચી કરો જોઈએ. જેને જેલમાં જવાની ઈચ્છા, મને બહુ ઈચ્છા થાય જેલમાં આટો મારવાની હોય પણ મળવા નહીં. હા તો કે મારે કોઈક જેલમાં છે મળવા જવું છે નહીં. જેને જેલમાં જવું એ આંગળી ઊંચી કરો જોઈએ. ચાલો, અથવા ચાલો તમારો જ હોય કંઈ વાંધો નહીં, પણ જેની ઈચ્છા મારો દીકરો કે દીકરી જેલમાં જાય તો મને શાંતિ થાય, એવા કેટલા છે? મારી અંતરની ઝંખના છે કે મારો દીકરો 5 વર્ષ જેલમાં જીવો તો સારું. એમ કોઈની ઈચ્છા છે? છતાં પૃથ્વી પરની હજારો જેલમાં, લાખો માણસો જેલમાં કેમ ગયા? કરોડો માણસો જેલમાં કેમ ગયા? અને મા બાપની ઈચ્છા નહોતી કે મારો દીકરો કે દીકરી જેલમાં જાય. એ પોતાની ઈચ્છા નહોતી કે મારો હું જેલમાં જાઉં. છતાં વિશ્વની હજારો જેલમાં, કરોડો માણસો જેલમાં કેમ ગયા? ગયા કારણ કે સ્વભાવ. તમે એક પ્રસંગ સાંભળ્યો હશે ઘણી વખત. મુંબઈની અંદર ગૌતમભાઈ છે, અત્યારે જેલમાં છે. હવે એને લગ્ન કરેલા. લગ્ન કરે એમાં અમને વાંધો નથી, ઘણા કરે જ છે. મેં લગ્ન કરે એટલે પત્ની તો ઘેર આવે, એમાં અમને શું વાંધો? હવે એને કઢી બનાવી એમાં અમને કંઈ તકલીફ નથી. અમે પણ કઢી મંદિરમાં ખાઈએ છીએ. હવે એને કઢી ભાવી ગયેલી, એમાં અમને વાંધો નથી. કઢી ઘણા કઢી ભાવે, ઘણાને મરચું ભાવે, ઘણાને રોટલો ભાવે, ઘણાને ભાવે. કઢી ભાવી ગઈ એને પતિને વખાણ કરે તો સારું કહેવાય ને, બીજે દિવસે સારી બનાવે. વખાણ કરે અમે વાંધો નહોતો કે આવી કઢી મારી મમ્મીએ બનાવી દીધી નથી, મારી ભાભી, મારી બેન, મારી જિંદગીમાં આવી કઢી નથી બનાવી, તો સારી કઢી સરસ શીખીને લાવી ઘેરથી. એટલે એ રાજી થાય કે સારું કે મારા હસબન્ડ મારા વખાણ કરે છે. પછી ત્યાં સુધી તો વાંધો નહોતો, પણ કે આ કઢી તો સાંજ માટે રાખી મૂકજે. હવે એમાંય વાંધો નહોતો, કારણ કે મોંઘવારીમાં કઢી નાખી દેવી અને કરતાં સાંજે ગરમ કરીને ખાઈ લે. અમેરિકામાં તો 15 દિવસ સુધી ગરમ કરેલી કઢી ખાય. તો કે એમાંય વાંધો નહોતો. હવે ગૌતમભાઈ દુકાને ગયા, પણ કઢીનું ભજન કર્યા કરો, અખંડ ભજન. આવી કઢી જિંદગીમાં ખાધી નથી. અદ્ભુત, અદ્ભુત. આવી કઢી મેં જિંદગીમાં ખાધી નથી. બસ ઘેરે જાઓ, કઢી ગરમ કરાવો, બાજરાનો રોટલો ગરમ કરાવીશ, ગોળ હશે અને મરચું શેકાવીશ. બસ આવી કઢી જિંદગીમાં ખાધી નથી. એ કઢીનું ભજન કરતાં કરતાં અડધો કલાક દુકાન વહેલી બંધ કરી દીધી અને ઘેર ગયા. અને આમ ઘરમાં પગ મૂકીને અને પત્નીને કીધું કે સાવિત્રી પેલી બપોરવાળી કઢી ગરમ કર. હવે એ સાવિત્રી બેન કઢી ખાઈ ગયેલા. હવે 2 જણા હોય એટલે મોટું તપેલું જ ના હોય, એટલી નાની તપેલી બને. ખબર અમે ઘણી વખત આમ અહીં તો વાંધો નહીં, પણ મોટા શહેરમાં જમવા જાય ને તો હવે એટલી તપેલી કઢી બને. પછી સંતોને કે સ્વામી જમજો, હું ખાવું, તમારે ઘરે રાખવું કે નહીં તમારી પાછળ. એટલે 2 જણાની કઢી બનાવી હોય તો આટલી કઢી બનાવી એટલે પેલા પત્ની ખાઈ ગયેલા. નાની ટાંકી ફાટી. ટાંકી એવી ફાટી તો મુંબઈના પરેલ વિસ્તારમાં 3જા માળે રહેતા હતા. એના પત્નીને નીચે નહીં કહો ઓમ શ્રી કૃષ્ણાય નમઃ. અને પત્ની 3જે માળેથી હેઠે પડે એટલે શું થાય? થોડોક ફૂલનો દડો હતો એટલે માથું તૂટી ગયું અને મરી ગયા. અને ગૌતમભાઈને જન્મ ટીપની સજા છે. આ વાર્તા નથી હોય એક હતો રાજા ને એક હતી રાણીને ખાધું પીધું રાજ કર્યું. હકીકત છે અત્યારે મુંબઈની જેલમાં છે. હવે આપણે જ્યારે ભણતા હતા ને ત્યારે એક પ્રશ્ન પૂછાતો હતો કે કારણ આપી સમજાવો, આન્સર વિથ ધ રીઝન. કે આસામમાં ચા પાકે છે, કારણ આપી સમજાવો. ખબર છે ને આપણે એક પ્રશ્ન આવો આવતો. એમ ગૌતમભાઈને જન્મ ટીપની સજા થઈ, કારણ આપી સમજાવો. શું કઢી? હવે કઢીને લીધે જન્મ ટીપની સજા થાય, પણ થઈ. થોડાક 2 વર્ષ પહેલાં અમારા સંતો ગોધરામાં જેલમાં ગયા હતા. જેલમાં એટલે ખોટું કામ નહોતું કર્યું જેમ ઘણા કરે છે. જેલમાં સભા કરવા ગયા.
તો એક યુવાન 25 વર્ષનો યુવાન હતો, એને પૂછ્યું તારે જેલમાં કેમ આવવાનું? આમ તો સારો સાત્વિક માણસ હતો, તો ગુંડા જેવો હોય તો ખબર પડે કે જેલમાં આમ તો કેમ ગયો હશે. એટલે કે તને કેટલા વર્ષની જેલ થઈ? કે જન્મટીપની. કે કેમ જન્મટીપની સજા? કે બીડીને લીધે. કે બીડીને લીધે જન્મટીપની સજા? તો કે હા. કે વિગતવાર વાત કર, શું થયું? કે હું નોકરીથી ઘેર આવ્યો, આ બપોરની મારા ખિસ્સામાં બીડી થઈ રહેલી, તડપ એટલી તલપ લાગી રહી, બીડી વગર રહેવાય નહીં. અને ઘેર આવીને હું બહાર સોફામાં બેઠો, મારા પત્નીને કીધું ઘરમાંથી બીડી લાવ. તો મારા પત્ની કે આપું છું. બીજી વાર મેં કે લાવ ને, આપું છું. એ આ જેટલા ગરમ થાય પહેલાં એટલા ટાઢા રહે. અને એટલી એક તો તલપ લાગેલી બરાબર, કે લાવે છે કે નહીં? તો એના પત્ની કે લેવું એટલે લઈ લો છાનું મને, બાકી થોડી વાર પછી આપું છું. હવે એને કંઈક કઢી કે કંઈક રોટલી શેકતા હશે તો દાજી ન જાય, એટલે કે પછી આપું. એને ક્યાં ખબર પડે આટલી બધી આને તલપ લાગી. હવે આને એવી ટાંકી ફાટી, ધોકો લઈને ઘરમાં ગયા, અને ધોકો જે ફેંકો ને પહેલાં માથું ફાટી ગયું ને મરી ગયા, ને આ જન્મટીપની સજા થઈ. એક બીડીને લીધે તમે જોજો, એક નાના કોઈને ક્રોધ, કોઈને લોભ, કોઈને ઈર્ષા, કોઈને ધનમાં આસક્તિ, એને લીધે જેલ થાય છે. તો દુનિયામાં જે કંઈ પ્રશ્નો છે, સ્વભાવના છે, અને સ્વભાવ કોઈ રીતે ટળવા નથી. એની મિસાઇલ કથા વાર્તા છે, એને એટમ બોમ્બ આ કથા વાર્તા છે. જો સમજાય તો શાંતિથી, સ્થિરતાથી, ધીરજ રાખીને, શ્રદ્ધા રાખીને, વિશ્વાસ રાખીને જો કથા વાર્તા સાંભળીએ તો. પ્રમુખ સમ્રાટ મુંબઈની અંદર હતા, એક અમલનેરના શેઠ આવેલી તો સભામાં બેઠેલા, અને એ પોતે મૂળ તો હિન્દી ભાષા, સ્વામી તો ગુજરાતી બોલે પણ થોડુંક શબ્દ એને પકડાય. એ સ્વામી થોડી ક્રોધની વાત કરી કે આપણા જીવનમાં ક્રોધ હોય તો ઘરમાં પત્ની ગભરાય, છોકરાઓ ગભરાય, ભાઈ બહેનો ગભરાય, આખું ઘરનું વાતાવરણ તંગ રહે. એમ જેમાં આપણે કોમી ઉલટ થયું ને, કેવું વાતાવરણ તંગ રહે. આમ ઘરમાંથી જાય ને તો ઘરમાં શાંતિ થાય, કે હાશ કે હવે ગયા. એમ જેમ કરફ્યુ ઉઠી જાય ને, ઘણી વખત આપણે ઘરમાં જઈએ ને તો ઘરમાં કરફ્યુ દાખલ થાય, પણ આમ બહાર જાય ને તો હવે કરફ્યુ ઉઠી ગયો, એમ કે હવે શાંતિ, હવે હાથ સુધી વાંધો નહીં. તો સ્વામીએ થોડીક આવી વાત કરી, અને પેલા અમલનેના બધા નગર શેઠ હતા, અને એને ચોટ લાગી ગઈ. સ્વામી તો બહુ સાજી રીતે બોલતા હતા, એને ખબર નહોતી કે આને ક્રોધ છે. હવે ઘેરે ગયા એટલે જમવા બેઠા, એટલે બહુ શાંતિથી જમી લીધું, કશું જ બોલ્યા નહીં. એના ઘરનાને આશ્ચર્ય થયું, એના પત્ની, એના બીજા જે ભાઈઓ બહેનો દીકરીઓ તો બધા જ, કે આજે કેમ કંઈ બોલ્યા નહીં, કરશે કંઈક. બીજે દિવસે બોલ્યા નહીં, ત્રીજે દિવસે બોલ્યા નહીં. પછી એને પૂછ્યું કે તમે આમ તાત્કાલિક આટલું બધું પરિવર્તન શું? વર્ષોનો અનુભવ કે કોઈ પણ દિવસ જમતી વખતે ગુસ્સે ન થાય એવું બને જ નહીં. કારણ કે શાક કંઈક બગડી ગયું હોય, કે દાળમાં કંઈક ખામી હોય, કે રોટલી કંઈક ટીવડ થઈ ગયો, કે ઘી ઓછું ન ખાઈ ગયું હોય, કે મીઠું થોડું ઓછું હોય, દરરોજ થાળી પછાડે, દરરોજ ગાળો બોલવાની, દરરોજ એની ટાંકી ફાટે. પણ એને થયું કે હું પ્રમુખ સાહેબની સભામાં ગયો હતો, મને લાગ્યું કે સારું ક્રોધ તો આખા ઘરને તંગ કરે છે. મને વિચાર આવ્યો કે મારે ક્રોધ ત્યાગ કરવો દેવો જોઈએ, અને એ ક્ષણે એને ક્રોધ મૂકી દીધો, તો ઘરમાં શાંતિ થઈ ગઈ. તો આ કથા વાર્તાથી છે ને આપણું જીવન બદલાય છે. તમને એમ લાગે ઘરમાં ટેલિવિઝન લાવી દો એટલે સુખ થઈ જાય, તમને એમ લાગે ઘરમાં ફ્રીજ લાવવું એટલે સુખ થઈ જાય, તમને એવું લાગે ઘરમાં પેલું મિક્સર મશીન લાવી દો એટલે ઘરના રાજી થઈ જાય. એવું નથી રાજી થતું. આપણો ક્રોધ મૂકી દો તો રાજી જ છે, આપણે ઈર્ષા મૂકી દઈએ, લોભ મૂકી દઈએ, સ્વાદ મૂકી દઈએ તો રાજી જ છે. તો આ કથા વાર્તા છે ને, એ જીવનના આપણા સ્વભાવ દોષો ટાળવાની એટમ બોમ્બ છે, મિસાઇલ છે. એ મિસાઇલ કે એટમ બોમ્બથી સમગ્ર માનવ જાતનો નાશ કરી શકે, ક્રોધોના નહીં. એટમ બોમ્બ ધારો કે તમે નાખો કોઈ પણ દેશમાં, અમેરિકાવાળાએ હિરોશીમા નાગાશીકામાં નાખ્યા તો હજારો માણસો, લાખો માણસો બરબાદ થઈ ગયા, પણ એક પણ વ્યક્તિનો ક્રોધ ના ટળી શકે. આ કથા વાર્તાની એ તાકાત છે એટમ બોમ્બ કરતા, કે આપણા ક્રોધ, આપણા સ્વભાવ, આપણા દોષો નાશ કરી શકે, એટલી એની તાકાત છે. બીજી વાત કરીએ ને તો કથા વાર્તા છે એ પેઇન કિલર ટેબ્લેટ છે. પેઇન કિલર ટેબ્લેટ તમને ખબર હશે કે ક્યારેક આપણે દુખાવો થાય, માથું દુખે, પેટમાં દુખે, કેડ દુખે, પગ દુખે, આ ખભો દુખે, તો એ વખતે આપણે પેઇન કિલર ટેબ્લેટ લઈએ છીએ. ટેબ્લેટ લઈએ એટલે અડધો કલાકમાં લગભગ આપણે રાહત થઈ જાય છે, એવો આપણો અનુભવ છે. તો જિંદગીમાં ઘણી વખત સત્સંગમાં ખોટું લાગે, ઘરમાં ખોટું લાગે, કે બાપ ન બોલવાનું બોલી જાય, દીકરો ન બોલવાનું બોલી જાય, ભાઈ ન બોલવાનું બોલી જાય, બેન ન બોલવાનું બોલી જાય, સત્સંગી કાર્યકર્તાઓ ન બોલવાનું બોલી જાય, અને એવી ટાંકી ફાટે, એવી ટાંકી ફાટે કે સત્સંગ મૂકીને જતા રહે, કંઠી મૂકીને જતા, લે તારી ચૂંદડી, લે તારી હાડી, નીકળી ગયા. ખોટું લાગે. ગઈકાલે જ પ્રસંગ છે. ગઈકાલે અમદાવાદમાં પ્રમુખ સ્વામી મહારાજ હતા. હવે સવારે ત્યાં એક બધા પ્રતિષ્ઠિત માણસો આવેલા. હવે એ સ્વામીને ઉપર મળવા માટે આવેલા, અને લાઈન થોડીક લાંબી હતી. હવે એમાં એટલે બહારના માણસોને સ્વામી દર્શન કરવા માટે આવેલા, અને એમાં એક આપણા સત્સંગી તિલક ચાંદા સહિત એ પણ લાઈનમાં આવ્યા. એટલે પેલા કાર્ય કીધું કે તું સત્સંગી છે ને, તું આવીશ ને તિલક ચાંદા સહિત, બીજા અહીંયા 2000 બેઠા છે, અને પછી બધા જ આવશે, તને આવવા દઈશું તો બીજા કે એને જવા દીધું, મને કેમ નહીં? એને કરતાં જે આમંત્રિત બહારના મહેમાનો છે એને આપણે આવવા દઈએ ને, તું શાંતિથી બેસ.
એટલે એને એટલું બધું ખોટું લાગ્યું, કંઠી કાઢીને હાથમાં આપીને જતા રહ્યા. કંઠી કાઢી, તમે જોયું, સંતોએ જોયું, કંઠી કાઢીને હાથમાં આપીને જતા રહ્યા. લો, શું કરવાનું? તો આવું ઘણી વખત થાય સત્સંગમાં, તો આપણને ખોટું લાગે, ઘરમાં ખોટું લાગે, કોઈ પણ જગ્યાએ ખોટું લાગે ને એ વખતે આપણે એટલું બધું આપણને ખોટું લાગે છે કે ના પૂછે વાત. એને લીધે કેટલા બધા આપઘાત થાય. તમે જુઓ, મેં ગઈકાલે વાત કરી કે ભારતમાં 1,20,000 માણસો આપઘાત કરે છે. એમાં 45% આપઘાત કરનાર યુવાન અને યુવતીઓ છે. પરીક્ષામાં 1 માર્ક ઓછો અને નાપાસ થઈને આપઘાત કરે. તમે તમારા દીકરાને પૂછી ન શકો કે બેટા તું કેમ નાપાસ થયો, ભાગી જઈને આપઘાત કરે. કેવા કેવા પ્રસંગો બને છે આ સમાજની અંદર. તમે જુઓ તો થોડીક સહિષ્ણુતા નથી આવતી. પણ જો કથા વાર્તા સંભળાય તો એ વખતે કંઈક ખોટું લાગ્યું ને તો રાહત થઈ જાય. ભગતજી મહારાજના વખતની અંદર આપણને ખબર છે કે પવિત્રાનંદ સ્વામી હતા, બહુ સમર્થ સદગુરુ સંતો હતા. ગુણાતીતાનંદ સ્વામી ના પાડી કે ભગતજી મહારાજને વિમુખ કરવાની જરૂરિયાત નથી, પણ એને કહ્યું કે હું પ્રાગજીને વિમુખ કર્યા વગર નહીં રહું. તો આચાર્ય ઉપર કોનું પ્રભુત્વ હતું? ગુણાતીતાનંદ સ્વામી કરતાં પ્રભુત્વ પવિત્રાનંદ સ્વામીનું હતું. એટલીની વ્યવહારિક મોટપ હતી. અને બધાને ભેગા કરીને કાવા દાવા કરીને પ્રાગજી ભગતને વિમુખ કર્યા. હવે એ પવિત્રાનંદ સ્વામી આનંદમાં આવ્યા અને ત્યાં સાંજે આરતી પછી આપણે પેલી સ્વામિનારાયણ ધૂન બોલીએ ને, તો એ પોતે નર નારાયણ ધૂન બોલે. તમારા જેવા કોઈ જુવાનિયા સંતો હશે ને એ સ્વામિનારાયણ બોલે. એટલે પેલા ડોહા તો ગુસ્સે થાય, ભાન નથી પડતી આપણે નર નારાયણ રિવાજ છે. એટલે કોઈક જુવાન સંત બોલ્યા કે ઊંટ મરે ને તો એને મોઢું મારવાડ તરફ હોય. ઊંટ મરે, કારણ કે ઊંટ મૂળ મારવાડ દેશના. એમ પવિત્રાનંદ સ્વામી મૂળ અમદાવાદ ગાદીના, અને અમદાવાદ ગાદીનામાંથી ત્યાં તો નર નારાયણ થાય કે ડોહો થયો તો હજી નર નારાયણ મૂકતો નથી, સ્વામિનારાયણ બોલ ને. હવે આને એટલું બધું ખોટું લાગ્યું, એટલું બધું ખોટું લાગ્યું, એને તાવ આવી ગયો. અને કે આચાર્ય મહારાજની હાજરીમાં મારું આટલું બધું અપમાન, અને આચાર્ય મહારાજ કંઈ બોલ્યા નહીં. અને આખામાં એટલી બળતરા ઉપડી, એટલી બળતરા ઉપડી, તરત ત્યાં વડતાલ ભાગી ગયા. અને વડતાલ ભાગી ગયા ને ઊંઘ આવે નહીં, પડખા ફરે. એના શિષ્યને કીધું કોઈ વાતો કરનાર છે કે હા, કે કોણ, કે જેને તમે વિમુખ કર્યા દે છે, કે પ્રાગજી, તો હા, કે બોલાવે એને. અને પ્રાગજી ભગતે બોલાવ્યા અને 1.5-2 કલાક સુધી પંચારાનું ત્રીજું વચન સમજાવીને પેન કિલર ટેબ્લેટ એવી આપી દીધી ને તો રાહત થઈ ગઈ કે હા હવે વાંધો નહીં. તો સત્સંગમાં તો ઘણાને ખોટું લાગે, પણ એ વખતે જો કથા વાર્તા સાંભળે ને તો થોડીક એને રાહત થઈ જાય કે ના બરાબર, કંઈ વાંધો નહીં, પાછા સત્સંગમાં આવતા થઈ જાય. એમ ઘરમાં ઘણી વખત આપણે ઝઘડા કુટુંબ ક્લેશ થાય, પણ કથા વાર્તા સાંભળી લીધી હોય ને તો આપણને જીવનમાં રાહત થઈ જાય. તો કથા વાર્તા પેઇન કિલર ટેબ્લેટ છે. એના કરતાં જો વધારે આગળ જવું હોય ને તો કથા વાર્તા એ એનેસ્થેસિયા છે. હવે તમે સમજી શકશો કે પેઇન કિલર ટેબ્લેટ અને એનેસ્થેસિયામાં તફાવત શું છે. કે પેઇન કિલર ટેબ્લેટ એ દુખાવા પછી લેવામાં આવે, અને એનેસ્થેસિયા દુખાવા પહેલાં લેવામાં આવે. ઓપરેશન કરીએ એની પહેલાં એનેસ્થેસિયા લેવામાં આવે. સ્વામી બાપાનું બાયપાસ સર્જરી કરાવ્યું, 5.5 કલાક ચાલ્યું, પણ એનેસ્થેસિયા પહેલાં લેવામાં આવે. તો જો એનેસ્થેસિયા લઈ લીધો હોય ને તો પછી છાતી ચીરી નાખે તોય ખબર ન પડે. બાકી બાજુમાં કોઈક ટાંકણી મારે ને આમ લગાવી દે બરાબર, ભલે કથા સાંભળતા હોય તોય. હવે એને બદલે તમે 5 કલાક છાતી ચીરી નાખો છો, ખબર નથી પડતી. કેમ? એનેસ્થેસિયા લઈ લીધો. હવે ધારો કે કોઈ કાચની બારીમાં જોતો હોય, ઓપરેશન થિયેટરમાં આપણને જવા ન દે, પણ ધારો કે કાચની બારીમાં જોતો તો આપણને કેવું લાગે, આ છાતી ચીર નાખી, આપણને કેટલું દુઃખ લાગે. પણ એને તો દુઃખ લાગતું જ નથી, બરાબર ને? તમને લાગતું હશે કે નરસિંહ મહેતા કેમ દુઃખી છે, તમને એમ લાગતું હશે કે મીરાબાઈ કેમ દુઃખી છે, તમને એમ લાગતું હશે કે તુકારામ કેમ દુઃખી થયા, તમને લાગતું હશે કે યોગી બાબા કેમ આટલો બધો માર ખાધો, તમને લાગતું હશે કે ભગતજી મહારાજ કેમ આટલું બધું સહન કર્યું. પણ એને તો લાગતું જ નથી કે અમે સહન કર્યું, કારણ કે એનેસ્થેસિયાનો ડોઝ લઈ લીધો. એનેસ્થેસિયાની એવી સ્થિતિ થઈ ગઈ છે કે એને ગમે એટલું અપમાન, ગમે એટલો તિરસ્કાર, ગમે એટલું ઉપેક્ષણ લાગતું જ નથી. જેમ એનેસ્થેસિયા લઈ લીધા પછી તમે કેટલાક ઓપરેશન 40 કલાક ચાલ્યા છે, એવો ઇતિહાસ છે આખા વિશ્વનો. 40 કલાક 48 કલાક ઓપરેશન ચાલ્યા છે, પણ એને ખબર જ નથી પડી મારા પર કોઈ કાપવું મૂકે છે, કારણ કે એનેસ્થેસિયા લઈ લીધો છે. એમ આ કથા વાર્તા દ્વારા સત્સંગની એક સમજણનો જો એનેસ્થેસિયા લઈ લો ને તો જિંદગીમાં કોઈ કાળે તમને અપમાન લાગે નહીં. તમને લાગે નહીં કે મારું કોઈ અપમાન કરે છે, મારી કોઈ ઉપેક્ષા કરે છે. નહીંતર કેવું થાય કે થોડુંક આપણે એક સભામાં નામ ન બોલે ને તો એ ખોટું લાગી જાય, પણ એને લાગે નહીં, કંઈ નહીં, ભગવાનની ઈચ્છા. તો મૂળ વાત છે કથા વાર્તા છે, એનેસ્થેસિયા છે. વધારે જો આગળ જવું હોય તો કથા વાર્તા એ માઇલસ્ટોન છે. માઇલસ્ટોન એટલે તમને ખબર હશે કે અમદાવાદ તમારે જવું હોય તો ખબર પડે કે અમદાવાદ કેટલું દૂર છે. અહીંથી પહેલાં 40 કિલોમીટર દૂર હોય, પછી 30 કિલોમીટર, 20 કિલોમીટર, 10 કિલોમીટર, અને પછી 5 કિલોમીટર અને 0 કિલોમીટર અમદાવાદ આવી ગયા. તો તમે નડિયાદથી કેટલું અંતર કાપ્યું છે એ માઇલસ્ટોન એ આપણને બતાવે કે આટલા કિલોમીટર ચાલ્યો છે ને આટલા કિલોમીટર બાકી છે.
એમ સત્સંગની અંદર આપણે કેટલું ચાલ્યા ને કેટલું બાકી છે કથા વાર્તામાં ખબર પડે. બાકી તો શું કે અમારા બાપ દાદાનો જૂનો સત્સંગ. અમારે ત્યાં શ્રીજી મહારાજના પગલાં છે. એ અમારું દાદાના દાદાનું નામ ભક્ત ચિંતામણીમાં છે. અમારે ત્યાં શાસ્ત્રીમાં બહુ આવી ગયેલા. યોગી બાપાને અમારા દાદાએ બહુ સેવા કરેલી. અમારો સત્સંગ બહુ જૂનો એમ. પછી આપણે એને પૂછીએ કે તું કંઠી કેમ નથી દેખાતી? કે સ્વામી એ તો બધું ઠીક છે પણ અમારો સત્સંગ બહુ જૂનો, બહુ બાપ દાદાનો સત્સંગ. પછી કે તું પૂજા તિલક ચાલો કરે છે? કે સ્વામી એ તો બાહ્ય આચાર, મૂળ તો અંતરમાં આપણે હોય ને આપણે. પણ સ્વામી અમારો સત્સંગ જૂનો બહુ. અમારા શાસ્ત્રી મહારાજ વખતમાં અમારે તો બહુ સેવા કરી છે. પછી અઠવાડિયે સભામાં જાય છે કે સ્વામી ટાઈમ જ ક્યાં મળે, હાજે આવીએ થોડુંક ટીવી 1-2 કલાક જોઈએ ને બધું સુઈ જઈએ. પણ અમારો સત્સંગ બહુ જૂનો, બાપ દાદાનો સત્સંગ બહુ. અમારે તો વડવાએ બહુ સેવા કરી છે. ભક્ત ચિંતામણી તમે આ પ્રકરણ વાંચ્યું છે, એમાં મારા દાદાનું આ નામ છે. તો પછી ક્યારે મંદિરે જાઓ છો? કે સ્વામી એમાં એવું છે ને કે જ્યારે અન્નકૂટ હોય તો થોડુંક પ્રસાદ ઠાકોરજીને લઈ આવીને દર્શન કરી આવે. બાકી તો ભગવાનને કાંઈ પણ મૂળ છે ને આપણા હૃદયમાં ભગવાન હોય ને. કંઈ ભગવાન કાંઈ મંદિરમાં જેવું થોડું છે. ભગવાન તો અણુમાં ઈશાવાસ્ય ઉપનિષદમાં લખ્યું છે, ઈશાવાસ્યમ ઇદમ સર્વમ યત્કિંચ જગત્યામ જગત. પણ મૂળ શું છે? અમારો સત્સંગ બહુ જૂનો, બાપ દાદાનો. અમારે ત્યાં છે ને ભગતજીમાં તો બહુ આવી ગયેલા. હા, અમારે ભગતજીમાં અમારા દાદાએ બહુ સેવા કરેલી. જ્યારે નડિયાદમાં આવતા ભગતજીમાં ત્યારે બહુ જૂનો સત્સંગ અમારે. પછી કે કાંઈ દાન ધર્મ તો કરો. સ્વામી સખી ભૂદર ભૂખ્યો છે ભાવ. ભગવાન તો ભાવના ભેખા છે. એને કાંઈ સોનાના સિંહાસનમાં એને ક્યાં જરૂરિયાત છે? આ તો આપણી ભક્તિ છે. એ પુષ્પમ પત્રમ ફલમ તો એમ ગીતામાં ભગવાને કહ્યું છે. તો ભગવાનને કાંઈ જરૂરિયાત નથી. આ તો ઠીક છે આપણો ભાવ. પણ આમાં સત્સંગ બહુ જૂનો પાકો. આમાં વડવાનો સત્સંગ છે. હવે નથી કંઠી, નથી તિલક ચાંદલો, નથી પૂજા, નથી માળા, નથી ઘર સભા, નથી કઈ વ્યક્તિગત પૂજા કરતો, નથી મંદિરે જતો, નથી સંત સમાગમ કરતો, નથી ધર્માદો આપતો. શાનો સત્સંગ એકો? તો એનો વર્ટ એવો હોય ને કે આમાં જૂનો સત્સંગ. એક ભાઈ ડૉક્ટરને ત્યાં ગયા. એનો દીકરો બીમાર હતો. એટલે ડૉક્ટરનું બોર્ડ લગાવ્યું. એટલે ડૉક્ટર રમેશભાઈ પટેલ કે જે હોય તે બોર્ડ જોયું એટલે દીકરાને લઈને અંદર હોસ્પિટલમાં ગયા. હવે કોઈ દર્દી દેખાતા નહોતા, કોઈ ડૉક્ટર દેખાતા નહીં. કદાચ ઘરમાં નાનું, આપણે ઇન્ડિયામાં તો બધું ચાલે, અંદર ઘરમાં નાનું દવાખાનું હોય કે અંદર હશે. પછી એક ભાઈ બહાર આવ્યો કે તમે ડૉક્ટર છો? કે હા હું ડૉક્ટર છું. એટલે છે જ આમ પરિચય તો પૂછે કે સાહેબ આપ હું ભણેલા છો? ના ભણ્યો તો નથી પણ તોય ડૉક્ટર છું. અરે તું ભણ્યો નથી ને ડૉક્ટર છું તો શું કરવા બેઠો છે? એટલે કદાચ એને પૂછ્યું છે, કદાચ આમ કમ્પાઉન્ડરની પ્રેક્ટિસ કરી હોય ને તો કદાચ આપણે ભારતમાં તો એ ચાલે. અમેરિકામાં તો MBBS નથી ડાળિયા ઉપજતા ત્યાં, પણ ભારતમાં હાલે બધું. RMB ડૉક્ટર હોય છે ને બધા. એટલે કે તે કે પ્રેક્ટિસ કે ના એવું કંઈ છે ને પણ તો એમ તોય ડૉક્ટર છું. તો કે ત્યાં કે આમ ઇન્જેક્શન માર્યું છે? ના હાથમાં પકડ્યું જ નથી ને. કે દવાને કંઈ ખબર પડે કે ના એવું કંઈ છે ને પણ તોય ડૉક્ટર છું. હવે નથી ભણ્યો, નથી પ્રેક્ટિસ કરી, નથી કોઈ રોગની ખબર, નથી ઇન્જેક્શન પકડ્યું, નથી કોઈ દવા જ ખબર, તોય ડૉક્ટર શાનો? કે મારા બાપ ડૉક્ટર છે ને એટલે. તારા બાપ વાણિયો હોય ને તો વાણિયો કહેવાય, બરાબર ને? બાપ બારોટ હોય તો દીકરો બારોટ કહેવાય. બાપ બ્રાહ્મણ હોય તો દીકરો બ્રાહ્મણ. અત્યારે એ મુશ્કેલી છે. હું કેવું કંઈ ખબર નહીં પડતી. બાપ ગાજર અને મા મૂળો. હવે છોકરાને શું કહેવાનું? પણ એટલું મિશ્રણ છે ને, એટલું મિક્સ છે ને, બાપ મૂળ અને મા ગાજર એમાં બધા ભેગા થાય એમાં બધું. પણ તોય ધારે કે બાપ વાણિયો હોય તો વાણિયો કહેવાય. પણ બાપ ડૉક્ટર હોય તો દીકરો ડૉક્ટર ના થઈ જાય. બાપ એન્જિનિયર હોય તો દીકરો એન્જિનિયર થઈ જાય. તો એને ભણવું પડે. અમે ઘણી વખત તમને પૂછીએ ને કે પૂજા કરો, અમારા ઘરના કરે છે. તો તમારા ઘરના ખાય તમને જ ખાતા? તમારા ઘરના બધું કરે, તું તો કરે થોડુંક. પણ આપણને એવો સત્સંગ, અમારા વડવાય બહુ, તો તમારા વડવા ખાતા તમને જ ખાતા? અમારા મામાનો સત્સંગ, તો મામા બધું કરે છે, તું થોડુંક કર. હવે તો ઘણી વખત આપણને એવું લાગે કે અમે બહુ સત્સંગ કર્યો છે, પણ જો આ કથા વાર્તામાં આવીએ તો ખબર પડે કે હજુ કશું જ કર્યું નથી. થોડાક દ્રષ્ટાંતો તમે જુઓ. મહારાજે મુક્તાનંદ સ્વામી અને બ્રહ્માનંદ સ્વામી આખું વિચરણ કરીને આવ્યા અને મહારાજે પૂછ્યું કે દેશમાં કેવો સત્સંગ થયો. આવી વખતે શરૂઆતમાં જે મુક્તાનંદ સ્વામી અને બ્રહ્માનંદ સ્વામી સત્સંગમાં આવ્યા હશે અને વર્ષો પછી આખો જે સત્સંગનો વિકાસ થયો, હજારો લાખો માણસો મહારાજને ભગવાન તરીકે માનતા હતા અને સમય ઉત્સવમાં લાખો માણસો આવતા હતા. એટલે જોયું કે મારે સત્સંગનો બહુ વિકાસ થયો. આજે દાખલા હું 1 મહિનો શ્રાવણ મહિના થયો, અમે દેશ પ્રદેશમાં જઈને સ્વામી પાસે જઈએ અને સ્વામી અમને પૂછે કેવો સત્સંગ થયો. અત્યારે જુઓ, આપણે 1980 પહેલાં આપણો સત્સંગ કેવો હતો? 1980 પહેલાં અને 81, 85, 92, 95 જે ઉત્સવો થયા, કેટલો વ્યાપ વધ્યો. એ વખતે સંતો કેટલાક થોડાક હતા, હરિભક્તો થોડાક, મંડળ થોડા, મંદિરો થોડા,
અને પ્રમુખ સાહેબ મહારાજે જે આટલા વર્ષોમાં જે વ્યાપ વધાર્યો, કેટલા ભવ્યાથી ભવ્ય અને દિવ્ય મંદિરો, કેવા સમયા ઉત્સવો, કેટલું રાહત કરી બધી રીતે અત્યારે BAPS સંસ્થા એટલે વિશ્વવ્યાપી એ નામ આજે પ્રખ્યાત થયું છે. તો આપણે કંઈક સ્વામી બહુ સત્સંગ થયો. મારે કે બરાબર, પણ તમે સત્સંગી કેવા? કોને પૂછે છે સુભાષભાઈ? બ્રહ્માંડ સ્વામી મુક્ત મને નથી પૂછતા હો. મારું તો જરાય ઠેકાણું ન હોય. આ તો મુક્તાનંદ સ્વામીની વાત કરે છે. કેવા મુક્તાનંદ સ્વામી હતા કે જે બ્રહ્મચાર્ય પાળી ન શકાય તો જીવનનો અર્થ શું છે? આપઘાત કરવા માટે તૈયાર થયેલા. એ મુક્તાનંદ સ્વામી મહારાજ કરતાં 22-23 વર્ષે મોટા હતા અને 19 વર્ષનો નવયુવાન કિશોરની આજ્ઞામાં એ મુક્તાનંદ સ્વામી રહ્યા. 108 પ્રકરણમાંથી પસાર થયા. બ્રહ્માંડ સ્વામી કેવા જબરજસ્ત બુદ્ધિશાળી વિદ્વાન. એ વખતે 5 કરોડ રૂપિયાની મિલકત હતી. એવો પ્રતિભા સંપન્ન વ્યક્તિ બ્રહ્માનંદ સ્વામી. અને મહારાજે ટાટ નહોતું આપ્યું. એક વેત હો, ખબર છે ને પ્રસંગ આખો? એક વેત ટાટ ટેરીકોટનું કાપડ ન હોય, ખાલી કંતાન. અને હું કામ? મોજ શોખ માટે નહીં, શરીર ઢાંકવા માટે કે મહારાજ ઉઘાડું રહેશે કે અમે ક્યાં કે તમે જાડા બનાવજો. હવે પાતળું કરો, પણ હવે એક દિવસમાં પાતળું કેમનું થાય? ગમે એટલા વ્રત કરે તોય અમારા સ્વામી તો એક દિવસમાં ન થાય ને ભાઈ. ઘણા વર્ષ તો પણ ગમે તેમ થાય, પણ અમારો નિયમ તો જોવા મળ્યા બધી જગ્યાએ કે મહારાજ નખ જેટલી પૃથ્વીમાં બીજો ભગવાન નથી, તો નહીં તો તમને છોડીને જતો રહે. હવે આપણે તો ચાના કપમાં સત્સંગ છોડી દઈએ. બોલો, એક ચાના કપમાં કેટલા ચાના કપની તાકાત, કેટલી તાકાત બોલો. પણ આવા બ્રહ્માનંદ સ્વામી, આવા મુક્તાનંદ સ્વામીને કહે છે મહારાજ કે તમે કેવા સત્સંગી. તો આપણે કહીએ મહારાજ અમે તો ટ્રસ્ટી કહેવાય, અમે તો આટલા વર્ષથી સંતોને જમાડીએ, આટલા વર્ષથી ફગવા આપવા જઈએ, આટલા વર્ષથી કથા વાર્તા કરીએ, અમે તો પાકા સત્સંગી. મહારાજે કહ્યું કે મુક્તાનંદ સ્વામી, બ્રહ્માનંદ સ્વામી, તમે જો ખરેખર સત્સંગી હો તો કહો અમે ક્યાંથી આવ્યા છીએ ને ક્યાં જઈએ છીએ. મહારાજે એનું કંઈક બાપા જેમ કાર્યક્રમ પૂછે એમ કે કાર્યક્રમ નહોતા પૂછતા કે હવે અમદાવાદથી અમે આટલા જવાના છીએ. મુક્તાનંદ સ્વામી, બ્રહ્માનંદ સ્વામી પ્રામાણિક હતા. મહારાજ એ અમને ખબર નથી. શ્રીજી મહારાજ કહ્યું કે અમારા ખરેખર સત્સંગી તો પર્વતભાઈ ને ગોરધનભાઈ છે. કોને કહે છે? મુક્તાનંદ સ્વામી અને બ્રહ્માનંદ સ્વામી. એક કોણ હતા? ત્યાગી હતા. પર્વતભાઈ ગોરધનભાઈ કોણ હતા? ગ્રહસ્થ. તો મહારાજે શું કે ખરેખર સત્સંગી કોણ? પર્વતભાઈ અને ગોરધનભાઈ. એ ગ્રહસ્થ હતા ને. તમને શું થાય કે અમે સંતો કરતા અધિક છો જ. એની ના નહીં, તમારો દીકરો સાધુ થવા નીકળે ને તમે શું બોલો? અહીં તો તમારા તો નડિયાદમાં ઘણા બધા દીકરાઓ સાધુ છે. અમારા ભંડારી અહીંના તમારા જ છે. પછી યોગી ચિંતન સ્વામી છે, દિવ્ય નંદન સ્વામી છે, પછી કમલ નયન સ્વામી, અક્ષરેશ સ્વામી, ઘણા બધા તમારા નડિયાદના બધી ભેટ છે મોટી. પણ તમારો દીકરો જ્યારે સાધુ થવા નીકળે, બીજા થાય તો વાંધો નહીં, હાર પહેરાવા આવ્યો, જાતું સારું કરે છે. પણ પોતાનો દીકરો થવા નીકળે તો શું કે જો મહારાજે પર્વતભાઈ ગોરધનભાઈ કરતા, મુક્તાનંદ સ્વામી અને બ્રહ્માનંદ સ્વામી કરતા પર્વતભાઈ ગોરધનભાઈના વખાણ કર્યા છે. એટલે આપણે સાધુ થવાની કાંઈ જરૂરિયાત નથી. ગ્રહસ્થાશ્રમમાં રહીને પણ ભગવાન બધાય છે ને ત્યાગીઓ કરતાં અધિક થવાય છે. સાચી વાત છે. આમાં જરાય નહોતું અમે રખડી જઈને તમે આગળ વધી જઓ, પણ તમે આગળ ખરા, પણ ક્યારે? પર્વતભાઈ જેવા થાવ ત્યારે. પર્વતભાઈ છે ને હળ હાંકતા માનસી કરતા હતા, અને આપણે માનસી કરતા હળ હાંકીએ. ખબર? આપણે માનસી કરતા ટીવી જોતા હોઈએ, માનસી કરતા ચા. ગઈકાલે ચા નરમ હતી, આજે બરાબર બનાવજો, નહીં મારું મદગત તપી જશે. સ્વામિનારાયણ પેલો છાપો લઈ આવતા. સ્વામિનારાયણ આપણી પૂજા આવી છે. તો પર્વતભાઈ ગોરધનભાઈ અખંડ મહારાજની મૂર્તિને દેખતા હતા. જો આ સંપ્રદાયમાં એવું નથી કે ત્યાગી આગળ વધી જાય ને તમે પાછળ રહી જાઓ. તમે અમારા કરતાં આગળ વધી જાઓ, તો એ સમજણ આ સત્સંગમાં કરવાની છે. તો શ્રીજી મહારાજે કહ્યું કે પાકા સત્સંગી અમારા પર્વતભાઈ ને ગોરધનભાઈ છે. હવે જો મુક્તાનંદ સ્વામી, બ્રહ્માનંદ સ્વામી આવું કહેતા હોય તો મને તમને શું કે? તમે પરમ ચૈતન્ય સ્વામીની વાત સાંભળી છે. પરમ ચૈતન્ય સ્વામી ગઢડામાં હતા. મહારાજ ધામમાં ગયા પછી રઘુવીરજી મહારાજ ગઢડામાં આવેલા અને જળજનીનો ઉત્સવ હતો, જેમ ત્યાં સારંગપુરમાં બાપાની હાજરીમાં થાય છે એવો. એટલે બધા સંતો અને પરમ ચૈતન્ય સ્વામી મોટી ઉંમરના, એટલે રૂમમાં બેઠા હશે ને એમાં કંઈક જોકું આવી ગયું હશે કે સૂઈ ગયા હશે. અને બધા સંતો ઠાકોરજીને લઈને ત્યાં ઘેલા નદીને કાંઠે જળજી લેવા ગયા. અને આ પરમ ચૈતન્ય સ્વામી જાય ગયા તો ત્યાં તો કોઈ હતા નહીં સંત નિવાસમાં, કે ક્યાં ગયા બધા? તો કોઈ પૂછ્યું કે ભાઈ આ તો જળ ઝીલાવા ગયા છે ઠાકોરજીને, અને ટાંકી ફાટી હોય અમને, કે અમે જૂના થઈ ગયા ને અમને કોઈ પૂછતા નથી. લગભગ દરેક સેન્ટરમાં ફરિયાદ હોય આવી કે અમે જૂનવાણી ને અમે ભોગ આપ્યો છે ને અમને કોઈ પૂછતું નથી, ને આજના નવા કાર્યકર્તા બગડી ગયા છે ને એ પોતે વંઠી ગયા છે ને એ અહંકારી થઈ ગયા છે ને અમે જૂનવાણી માણસો ને અમને કોઈ પૂછતું નથી ને અમને તો એક બાજુ ધકેલી દીધા છે ને આવા બધા ફરિયાદ હોય દરેક સેન્ટરમાં, મુખ્ય બધું. એટલે એમાં પરમ ચૈતન્ય સ્વામીને વરાળ કાઢતા હતા, અને એમાં બાલ મુકુંદ સ્વામી નીકળ્યા કે સ્વામી
હું વરાળ કાઢો છું, આજના જુવાન છોકરા મને બોલાવતા નથી ને અમે જૂના વડીલ સંતો. એટલે કહ્યું સ્વામી આપણે ક્યાં માન માટે સાધુ થયા છીએ. અને આને ચોટ લાગી હો, શબ્દ લાગી ગયો. પેલા છોકરા તને આવું જ્ઞાન કોણે આપ્યું? કે મારા ગુરુ ગોપાળન સ્વામી મને આવી વાતો કરીને સમજણ આપી છે કે તારા ગુરુ ક્યાં છે? કે અત્યારે ત્યાં ગેલા નદીમાં જળ ઝીલવા ગયા છે, કે આવે તો મારી પાસે મોકલજે. કે સારું. પરમ ચૈતન્ય સ્વામી રાહ જોઈને બેઠા. બાલ મુકુંદ સ્વામી આવ્યા. પરમ ચૈતન્ય ઉપર બેઠા, બાળમુકુંદ સ્વામી નીચે બેસાડે. સ્વામી કંઈક વાત કરો એમ. એટલે બાળમુકુંદ સ્વામી તો બહુ નિર્માની પુરુષ એટલે એમને તો બધી વાતો કરી અને આને અંતરદર્શી થઈ કે સ્વામી આવતીકાલે આવજો ને. બીજે દિવસે આવ્યા તો આસન બેને સરખા કરી દીધા કે સ્વામી આવતીકાલે આવજો. ત્રીજે દિવસે આવ્યા તો પરમ ચૈતન્ય સ્વામી નીચે બેસી ગયા અને ગોપાલ સ્વામીને ઉપર બેસાડે. સ્વામી હવે વાત કરો. અને ગોપાલ સ્વામી જે અંતરદ્રષ્ટિ કરાવી ત્યારે પરમ ચૈતન્ય સ્વામી બોલ્યા કે 12 વર્ષ ગુરુ રહ્યો, 12 વર્ષ સદગુરુ રહ્યો અને સત્સંગી તો આજે થયો તો 24 વર્ષ પછી સત્સંગી થયા. પીએચડી ભણ્યા પછી કાકા બારખડી બેઠા, પીએચડી ભણ્યા પછી એક કાકા બારખડી શીખવા બેઠા, એવું થયું. આ તો સત્સંગમાં આવીએ ત્યારે ખબર પડે કે ભલે આપણે કર્યું છે ઘણું, દુનિયાના 6 અબજ માણસની વસ્તી કરતાં તમે ઘણું બધું કર્યું છે, પણ હજી કરવાનું ઘણું બાકી છે. કોઈ 10 કલાકનું ધ્યાન કરતા બોલો આપણી પૂજા કેટલી કલાક થાય? 9 લાખના આસામી હોય એ વખતે 9 લાખ રૂપિયાના આસામી, એ વખતે અત્યારે તો 9 કરોડ થાય, તોય 3 કલાકનું ધ્યાન કરતા ને એની પૂજામાં ભગવાન સાક્ષાત દર્શન દે. બધા પરમહંસો દર્શન કરવા માટે આવે. હવે એનો એક પ્રસંગ આપણને ખબર છે કે એમને ઘેર સાડી આવેલા, 6 મહિના સુધી એના જોયેલા નહીં અને કંઈક ઘી પીરસતા કંઈક જોયું. હે તમે ક્યારે આવ્યા? કે હું 6 મહિનાથી છું અહીંયા. શિવલાલ શેઠો એના ઘરમાં 6 મહિના સુધી સાડી રહેતા હતા અને આપણને નડિયાદના બીજા વિસ્તારમાં કોકને ઘેર કોકના સાડી આવ્યા હોય ને તો ખબર હોય. હવે તમને ક્યારે ચાય પાવાના હોય નહીં. એમ આજે ફલાણ ભાઈના સાડી આવ્યા, સારું આવ્યા રેવા દે, તું ભજન કરતા નવરાત્રી ગરબામાં આટા મારવા જાય. જો શિવલાલ શેઠ કેટલી સંયમ વૃત્તિ હશે. શિવલાલ શેઠ પોતાના ઘરમાં આવેલા સાડીને 6 મહિના સુધી એના મુખ સામે ન જોયું હોય તો એ વંશના વારસદાર આપણે સત્સંગીઓ નવરાત્રિના ગરબામાં જવાય ખરું? અત્યારે તો ડોહા હોય ને તોય કે હવે ઘર આંગણે ગંગા આવી છે નાઈ લે. એ ગંગા નોય ગટર છે, ધોળાવાળ કાળા કરીને જાય જોવા, એમ પાવડર બાવડર લગાડીને જાય. એક આટો મારી આવી, માતાજી રાજી કરે. એ નોય માતાજી રાજી ન થતો જોતો ખરો. કઈ સંસ્કૃતિના સંતાનો છીએ આપણે. પણ મૂળ વાત આવા શિવલાલ શેઠને ગુણાતીતાન સ્વામી એવું કહે છે કે શિવલાલ શેઠ તે ભલે ભાવનગરમાં રઘુવીરજી મહારાજની પધરામણી કરાવી એનું ખર્ચ એમને આપેલું, તે ભલે ગઢડાની અંદર હરિકૃષ્ણ મહારાજની પ્રતિષ્ઠા કરાવી એનું ખર્ચ શિવલાલ શેઠે આપેલું, પણ તારા જીવ સામે જોઉં છું તો અડધો સત્સંગ રહ્યો છે. જો આ દ્રષ્ટિ રાખજો, સત્સંગમાં આગળ વધવું હોય તો, સત્સંગમાં કંઈક પામવું હોય તો. બાકી તો બધા સત્સંગીઓ છો, પૂજા ન કરતા હોય તો સત્સંગી. આખા વર્ષમાં એકવાર મંદિરમાં આવો. ઘણા તો બાપાના સત્સંગી હોય, ખબર? બાપા આવે તો આખો ગ્રાઉન્ડ ભરાઈ જાય. બોલો બાપા અત્યારે આવે ને અમદાવાદથી તો જેને જ્યાંથી ખબર પડી જાય આખું ગ્રાઉન્ડ ભેગું થઈ જાય. બાપા ગયા પછી દેખાય જ નહીં પાછો. એવો તો સમૂહ હોય તેની ના નથી, ભલે આવે તો સારું જ છે, પણ મૂળ આપણે કેવા થવું છે એની વાત છે. ભગતજી મહારાજની વાત આપણે સાંભળી છે. 13 વર્ષ સુધી ગોપાલ સ્વામીનો સમાગમ કર્યો તો રાત દિવસ. રાતે ઉઠીને ગોપાલ સ્વામીને પૂછે કે હે સ્વામી દુકાન હારી કેવી રીતે હાલે? હે સ્વામી મારા દીકરાનું લગ્ન કેવી રીતે થઈ જાય? એવું પૂછતા હતા. કે હે ગોપાલ સ્વામી આ જીવમાંથી કસર કેવી રીતે ટળી જાય, છતે દે ભગવાન શું કેવી રીતે આવે? એવા પ્રશ્નો રાતે ઉઠીને ગોપાલ સ્વામીને પૂછતા હતા ભગતજી મહારાજ. 9 વર્ષ સુધી જુનાગઢમાં ગુણાતીતાન સ્વામી સેવાને સમાગમ કર્યા. 23 કલાક સુધી જાગે, સેવા કરે, કથા વાર્તા સાંભળે. 3.5 વર્ષ સુધી 1 કલાક સુતા છે ભગતજી મહારાજ, અને એ ખાલી આમ બેઠા હો. એટલી સેવા, એટલી કથા વાર્તા. અને 23 વર્ષ પછી ગુણાતીતાન સ્વામી કહ્યું કે પ્રાગજી માગ, તારા પર બહુ પ્રસન્ન થયો છું, શું જોઈએ છે માગ? ભગતજી મહારાજ કીધું મારે કાંઈ જોઈતું નથી. ગુણાતીતાન સ્વામી કહ્યું કે એમ ના માનીશ કે સાધુ તને કંઈ નહીં આપે? આ સાધુનું કહ્યું શ્રીજી મહારાજ કરે છે, મારે તું માગ, જે માગ તે આપું. ભગતજી મહારાજ કહ્યું સ્વામી મારે કાંઈ જોઈતું નથી. સ્વામી કહ્યું કે જા પ્રાગજી, હું તારા પર બહુ રાજી થયો છું, અક્ષરધામમાં તો લઈ જઈશ, પણ તું 60,000 રૂપિયા જા તને ભગવાન આપશે, ઘેર લગ્ન કરીને વ્યવહાર ચલાવજા. ભગતજી મહારાજ શું કીધું કે સ્વામી આટલા વર્ષોથી કથા વાર્તા સાંભળું છું, પણ આ જગતમાં ક્યાંય સુખ છે એવું મેં સાંભળ્યું નથી. આપણે શું કહીએ? બાપા બહુ રાજી થયા, ખુદા દેતા હતો છપ્પડ ફાળ કે દેતા. બાપાને મારા પર બહુ દયા. આપણે તો એક હરિભક્તે બાપાને કહ્યું, બાપા તમે જો ભગતજી મહારાજ ઉપર જેમ ગુણાતીતાન સ્વામી કીધું કે પ્રાગજી માગ, તું જે માગ તે આપો, એમ જો તમે અમને એમ કહો ને કે તું માગ, તો અમે પણ ભગતજી મહારાજ જેવું જ માગીએ.
તો સ્વામી કહે પેલા ભગતજીમાં જેવી સાધના કરો, પછી અમે તમને કહીએ કે તું હવે માગે. એમ સાધના કરવી નથી, ટીવી જોવા છે, પૂજા કરવી નથી, અઠવાડિક સભામાં આવવું નથી, ઘર સભા કરવી નથી, બાપા રાજી રહેજો તો રાજી જ છે જાઓ. પણ એ ગુણાતીતાન સ્વામી કીધું કે તું માગ. ભગતજી મહારાજ કીધું કે સ્વામી મને એટલું આપો મારો જીવ સત્સંગી થાય. જોજો 23 વર્ષ પછી ભગતજી મહારાજ કહે છે ગુટકા નહોતા ખાતા, બીડી નહોતા જો પીતા, ટીવી નહોતા જોતા, શુદ્ધ નિયમ ધર્મ પાળનારા ભગતજી મહારાજ 23 વર્ષ પછી કહે છે કે મારો જીવ સત્સંગી થાય. એ સત્સંગ કયો ને મારો સત્સંગ કયો ને તમારો સત્સંગ કયો? આ વિચારવાની જરૂરિયાત છે. પેલા ધોરણમાં ભણતો એ વિદ્યાર્થીને શું કહેવાય? વિદ્યાર્થી કહેવાય કે સ્કૂટર કહેવાય? શું કહેવાય? પેલા ધોરણમાં ભણનારને શું કહેવાય? વિદ્યાર્થી. 5મા ધોરણ ભણનારને શું કહેવાય? 10મા ધોરણ ભણનારને, કોલેજમાં ભણનારને, પીએચડીમાં ભણનારને વિદ્યાર્થી જ કહેવાય બધાય. એમ આપણે પહેલા ધોરણમાં છીએ, 5મા ધોરણમાં છીએ, બીજા ધોરણમાં છીએ, 10મામાં છીએ, 12મામાં છીએ, કોલેજમાં છીએ. એ સત્સંગમાં આવીએ તો ખબર પડે, કથા વાર્તામાં આવીએ તો ખબર પડે કે મારે ઘણું કરવાનું બાકી છે, હજુ બીજા ધોરણમાં જ છો. અને જે વિદ્યાર્થી ભણતો હોય ને એમાં 20% આવે ને વિદ્યાર્થી કહેવાય, અને 80% આવે ને વિદ્યાર્થી કહેવાય, અને 98% આવે ને પણ શું કહેવાય? વિદ્યાર્થી જ કહેવાય. એમ આપણે 20%ના સત્સંગી છીએ, 40%ના છીએ, 60%ના છીએ, 80%ના છીએ. દ્રષ્ટિ આપણે કરવાની છે. અહીં તો કેવું છે, એડમિશન ટુ ઓલ મહેશભાઈ, બટ પાસિંગ બાય 100%. હો, ઘણા વિદ્યાર્થીને કેવું હોય ખબર? 35% આવે ને તો પાર્ટી આપે, હું પાસ થઈ ગયો. તો યુ ફેલ બાય 65%, તો એ પાસ થઈ ગયો. અને ઘણાને આપણે મુંબઈના કોઠારી સ્વામી છે ને, એને ગણિતમાં 300માંથી 298 માર્ક આવેલા. કેટલા? 300માંથી 298. એને દુઃખ થયું. કેમ દુઃખ થયું હશે? 2 માર્ક ઓછા કેમ આવ્યા? લો, આપણે 98 માર્ક આવ્યો ને 300માંથી, તો પાર્ટી આપી દઈએ કે હું પાસ થઈ ગયો. તો આપણે કેવા વિદ્યાર્થી રહેવું છે અગત્યનું છે. તમારે ત્યાં દીકરો જન્મ્યો હોય, એના મમ્મી ધવરાવે, 10 વર્ષ સુધી આવડો ને આવડો રહે તો શક્ય નથી. પણ ધારો કે તો એના મા બાપ કેવા રાજી થાય? હે, આપણે કેટલા વર્ષોથી ધાવીએ છીએ. ઘણા તો શાસીમાના વખતથી ધાવે છે. યોગી બાપાને તો બહુ ધાવ્યા, કેટલી પધરામણી કરાવી કરીને યોગી બાપાને ઠૂસ કાઢી નાખ્યું. અને પ્રમુખ સાહેબને કેટલા વર્ષથી ધાવીએ પણ આવડા ના આવડા. જોજો, આવડા ના આવડા. 1 માળામાંથી 2 માળા ન થાય. એ પૂજા કરતો થાય જ નહીં. એ તિલક ચાંદો તો કરે જ નહીં, અઠવાડિક સભા તો કરે જ નહીં, ખટપટ તો કરતો જ હોય, અભાવગીની વાત તો કરતો જ હોય, આઘા પોછી તો કરતો જ હોય. આવડા ને આવડા. બોલો, આપણો છોકરો સ્કૂલમાં ભણતો હોય, 10 વર્ષ સુધી ભણે અને એકડા ઘૂંટતો હોય તો મા બાપ કેટલા રાજી થાય કે મારો દીકરો એટલો હોશિયાર છે ને, એટલો હોશિયાર છે ને, પ્રદર્શનમાં મૂકવા જેવો છે. અને 10 વર્ષથી એકડા ઘૂંટે છે તો આપણા બાપ શ્રીજીમાં પ્રમુખ સાહેબ કેટલા રાજી થાય? અરે 20 વર્ષથી આટા મારે સત્સંગમાં, હજી કંઈ ક્રોધ તો ઓછો થયો જ નથી. ઘેર તો બૈરાને મારે જ છે, છોકરાને ઝઘડે જ છે. જરાય ક્રોધ ઓછો નથી થયો, લોભ ઓછો નથી. કરે છે શું આ સત્સંગમાં? તમારા ઘેર તમે આંબાનો છોડ વાવ્યો હોય, 5 વર્ષ સુધી કે 10 વર્ષ સુધી પાણી પાવ અને આવડો ને આવડો રહેતો, ઉખેડી ન નાખી આવીએ તો સારું છે. પ્રમુખ સમાજ મને તમને ઉખેડી નાખી આવતા નથી. આટલા કેટલું પાણી પાય છે, કેટલું ખાતર નાખે છે, કેટલી દવા છાંટે છે, તો આવડા ને આવડા. એમ તો એ મહારાજ કહે છે કે જો આપણે કથા વાર્તામાં આવીએ તો ખબર પડે કે આપણે કેટલા આગળ વધ્યા, કેટલા આગળ વધવાનું છે. દુનિયાના માણસો કરતાં આપણે ઘણા આગળ છે કે ભગવાનની વાત કંઈક સમજાણી છે, આવા સત્પુરુષ કંઈક ઓળખાયા છે, મંદિરમાં કંઈક આપણે આવીએ છીએ, દાન ધર્મ તો કંઈક આપણે દઈએ છીએ, સંતોને રસોઈ આપીએ છીએ, સંતોની પધરામણી કરાવી, એટલું પૂરતું નથી. એના કરતાં અનંત ઘણું બાકી છે. એક વખત શાસ્ત્રીજી મહારાજને ગુલજારીલાલ નંદાએ પ્રશ્ન પૂછ્યો કે સ્વામી, મને આપની 100% નિષ્ઠા છે. ભગવાન સ્વામિનારાયણ છો ને, આપ મોક્ષનો દ્વાર છો, આપના સિવાય મને ક્યાંય વૃત્તિ કે દ્રષ્ટિ નથી. હું આપની આજ્ઞા 100% પાડું. તમે ગુલજારીલાલ નંદાએ જે નિયમ ધર્મની દ્રઢતા હતી, જિંદગીના છેલ્લા શ્વાસ સુધી એ ચેષ્ટા બોલ્યા છે, શાસ્ત્રી મહારાજને ચેષ્ટા બોલવાની આજ્ઞા કરેલી અને શિક્ષાપત્રી વાંચવાની માળા ફેરવાની આજ્ઞા કરેલી. એક જ્યારે બીજા દેશમાં ગયેલા ને તે તાત્કાલિક એને શરદીને કંઈક રોગ બહુ વિચિત્ર થયેલો અને ત્યાંના ડૉક્ટરે કીધું દારૂ પીવું જ પડશે, નહીં તો તમે મરી જશો. કે ભલે હું મરી જાઉં પણ દારૂ નહીં પીવું, મારા ગુરુની આજ્ઞા નથી. આટલા દેશ અને પરદેશમાં એક વખતના આપણે ત્યાં ભારતના 2 વખત કાર્યકારી પદે વડાપ્રધાન થઈ ગયેલા, મિનિસ્ટર હતા, છતાં ગુલજારીલાલ નંદાએ એના નિયમ ધર્મ બહુ પાકા રહેલા. એટલે શાસ્ત્રી મહારાજે કહ્યું કે સ્વામી, મને આજ્ઞાની ઉપાસના મારા જીવનમાં 2 દ્રઢ છે, તો હવે મારે કંઈ કરવાનું રહ્યું નથી ને. તો શાસ્ત્રી મહારાજ શું બોલ્યા ખબર છે? કે 1,00,000 મણ રૂનો ઢગલો હોય, 1,00,000 મણ રૂના ઢગલામાં 1 પાશેર રૂ જુદું લઈ લો. પાશેર રૂની પેલી પૂણી બનાવતા, આપણે રેંટીઓ કાંતવાની, રેંટીઓ કાંતવાની પૂણી બનાવતા, પેલી નાની હોય એટલી, અને પેલી પૂણી તમે કાંતતા હો, 1,00,000 મણ રૂના ઢગલામાંથી પાશેરમાંથી પેલી પૂણી હજુ કાંતી રહ્યા છો. હજી 1,00,000 મણ રૂ કાંતવાનું બાકી છે. આપણે તો રેંટીઓ જ લીધો નથી. તો
કાતવાની શરૂઆત ત્યાં કરી છે. પણ તો કે લાખ મણ રૂના ડગલામાં પાશેરામાં પેલી પૂણી કાંતી રહ્યા છો, રેકડી ફેરવી રહ્યા છો. તો ગુલજારીલાલ નંદે કહ્યું કે સ્વામી મારે હું બાકી છે. ત્યારે શાસ્ત્રી મહારાજ બોલ્યા કે જે મૂર્તિ તારી સામે બેઠી છે એ મૂર્તિ તારા અંતરમાં દેખાતી થાય, અંતરમાં રમતી થાય ત્યારે માનું કે તારું કામ પૂરું થયું છે. શ્રીજી મહારાજ આ વાત કરી છે મધ્યના 8મા વચનામૃતમાં કે પોતાનું સ્વરૂપ એવું છે બ્રહ્મ, એને વિશે પરબ્રહ્મ સાક્ષાત્કાર દેખાય ત્યારે જાણવું કે મારી સાધના પૂરી થઈ છે. એ કામ છે. જે સુખ આજે પ્રમુખ સ્વામી મહારાજ લે છે ને એવું સુખ આપણને આવતું થાય. ગમે તેવા માનમાં, ગમે તેવા અપમાનમાં, ગમે તેવા સુખમાં, ગમે તેવા દુઃખની અંદર ભગવાનનું અખંડ સુખ આવે અને એ આવતું થાય ત્યારે આપણી સાધના પૂરી થાય. તો મૂળ વાત એ છે કે કથા વાર્તા એ આપણા જીવનની અંદર એક સાચી દિશા બતાવનાર હોકાયંત્ર છે. એ આપણો અરીસો છે, આપણી ખામી બતાવે. એ સાવરણી અને પાણીને સાબુ છે જે અંતઃકરણને સાફ કરે. એ મિસાઇલ એટમ બોમ્બ છે જે આપણા સ્વભાવ, આપણા આતંકવાદી, આપણા ત્રાસવાદીઓનો નાશ કરે. એ હકીકતની અંદર એ પેઇન કિલર ટેબ્લેટ છે જે ક્ષણે ક્ષણે થતા દુખાવાને દૂર કરે. એ એનેસ્થેસિયા છે કે જેની સમજણનો ડોઝ લઈ લીધો હોય તો ગમે તેવું આપણને ક્યારેય ખોટું લાગે નહીં, આપણને દુઃખ લાગે નહીં. બાકી સત્સંગમાં પ્રસંગો બનવાના. અમેરિકાની અંદર એક ભાઈ, ત્યાં અમેરિકામાં તમને ખબર હશે કે 6-7 વખત એવરેજ છૂટાછેડા થાય. એવરેજ ત્યાંની જે સ્થાનિક પ્રજા છે ને 50% લગ્ન દર વર્ષે છૂટાછેડામાં પરિણમે. એટલે તે કાઉન્સેલર હોય છે કે જે ગમે તેમ કરીને લગ્ન સંબંધો જળવાઈ રહે એવી સલાહ આપનાર ઘણા બધા, જેમ આપણા દેશમાં બધા વકીલો હોય છે એમ. તો એક ભાઈ એક કાઉન્સેલર પાસે ગયા અને કે મારા પત્ની એવા વિચિત્ર છે ને એવા માથું દુખાવે છે, મગજમારી એવી કરે છે ને ઘરમાં દરરોજ ઝઘડા થાય, તો મારે મારા પત્નીને કેવી રીતે સુધારવા? તો પહેલાં એક સરસ વાક્ય બોલ્યા છે, જિંદગીભર યાદ રાખવા જેવું છે. એને એવું કીધું, ઇટ ઇઝ યુ ધેટ યુ કેન ચેન્જ, નોટ એનીવન એલ્સ. તું તારી જાતને બદલી શકે, બીજાને નહીં. એ તો બોલવાના જ છે, પણ તારું બખ્તર એવું ઘડી લે કે તને કોઈ અસર ન થાય. તમે ગમે એટલો સખત ઉનાળો હોય, તમારા હાથનો કોઈ સ્વિચ ખરી તમે ઉનાળાની ગરમી બંધ કરી શકો? તમને બે વસ્તુ છે, કાં સહન કરી લો અને કાં તમે રક્ષણ કરી લો. ભારતના લાખો માણસો ફૂટપાથ ઉપર રહીને જિંદગીમાં ગરમી સહન કરી લે છે. તમારાથી કદાચ સહન ન થતી હોય તો ઝાડ નીચે આવી જાઓ, ત્યાં ગરમી લાગે તો ઘરમાં આવી જાઓ, ત્યાં ગરમી લાગે તો પંખો ચાલુ કરો, એ પણ સહન ના થાય તો એસી ચાલુ કરી દો. પણ તમારા હાથની તાકાત નથી કે તમે ગરમી બંધ કરી શકો. વાત બરાબર સમજાય છે ને? જાગો છો ને? ઠંડી લાગે, ધારો કે અતિશય ઠંડી લાગે તો તમારી કોઈ તાકાત નથી કે તમે ઠંડી બંધ કરી શકો. પણ કાં ઠંડી સહન કરો અથવા ઠંડીથી પ્રોટેક્શન કરો. ભારતના લાખો માણસો ફૂટપાથ ઉપર જિંદગી જીવીને ઠંડી સહન કરી લે છે. તમારાથી સહન ન થાય તો સ્વેટર પહેર લો, શાલ ઓઢી લો, ઘરમાં આવી જાઓ, હીટર ચાલુ કરી દો. પણ તમારા હાથની વાત નથી કે તમે ઠંડી બંધ કરી દીધો. ઠંડી બંધ કરી શકો એનો અર્થ એવો થાય કે વી કેનોટ ચેન્જ ધ એટમોસ્ફિયર, વી હેવ ટુ એડજસ્ટ. એમ તમે સમાજમાં તમને કોઈ ગાળ ના દે, તમારું કોઈ અપમાન ના કરે, સત્સંગમાં કોઈ તમારું અપમાન, એવું કોઈ છે જ નહીં. બધા અપમાન કરશે, ઉપેક્ષા કરશે, ઘરમાં બોલશે, બાપે બોલશે, દીકરો બોલશે, પત્ની બોલશે, ભાઈઓ બોલશે, જમાઈ બોલશે, હાડો બોલશે, હાડી બોલશે, બધા બોલશે. પણ આપણું બખ્તર એવું હોવું જોઈએ કે ટોચો ન વાગે. ભગતજી મહારાજને ટોચો નથી વાગ્યો, શાસ્ત્રી મહારાજને ટોચો નથી વાગ્યો, યોગી બાપા પ્રમુખ સાહેબ મહારાજને ટોચો નથી વાગ્યો. ભારતનો સૈનિક જ્યારે કારગિલનું યુદ્ધ થયું ત્યારે એ ભારતનો સૈનિક ભારતના સેનાપતિને ફરિયાદ કરે, સાહેબ મને છે ને આપણે નહીં ઓલા પ્રાથમિક શાળામાં નાનો છોકરો સાહેબને ફરિયાદ કરે, સાહેબ મને છે ને મને પેલો પેન મારે છે, મને છે ને પેલો મારી પેન્સિલ લઈ ગયો. એ ફરિયાદ હોય છે, ખબર છે, નાના નાના બાળકોની. એમ ભારતનો સૈનિક ભારતના સેનાપતિને ફરિયાદ કરે કે સાહેબ મને છે ને મને પેલો છે ને પાકિસ્તાન વાળો ગોળી મારે છે. હા તો આઈસ્ક્રીમ ખાવા ગયો ત્યાં કારગિલના મેદાન પર નવરાત્રિના ગરબા ગોઠવા છે? હા, એ તો તારા મામા થોડો થાય છે. એ તો ગોળી મારવાનો જ છે, પણ તારું રક્ષણ, તારી તાલીમ એવી હોવી જોઈએ કે તને કોઈ દુશ્મની ગોળી ન લાગે. એમ સત્સંગમાં તમારું કોઈ અપમાન ના કરી ભૂલી જજો. શ્રીજી મહારાજનું અપમાન થયું છે, ગુણાતીતાન સ્વામીનું, ભગતજી મહારાજનું, શાસ્ત્રી મહારાજ, યોગી બાપાનું, પ્રમુખ સ્વામીનું કેટલું ભયંકર અપમાન થયું છે. પણ કોઈ દિવસ સત્સંગમાંથી મોડા પડ્યા નથી, કારણ કે સમજણનું બખ્તર ઘડી લીધું છે. તો આ સત્સંગમાં આવ્યા પછી આ કથા વાર્તાના શબ્દો દ્વારા એવું એક બખ્તર ઘડાઈ જાય કે જેથી એવો એક ઇનિશિએશનનો ડોઝ લઈ લો કે ગમે ત્યારે જિંદગીમાં કોઈ કાળે આપણને પ્રશ્નો ન થાય, દુઃખોના ડુંગરો તૂટે, કદી આખું જગત રૂઠે, ગુરુજી નહીં ભૂલું તમને, આવી એક સમજણની દ્રઢતા એ આ સત્સંગના શબ્દોથી થાય છે. તો કથા વાર્તા એ પેઇન કિલર ટેબ્લેટ છે, કથા વાર્તા એ ઇનિશિએશનનો ડોઝ છે, અને કથા વાર્તા એ છે એ માઇલસ્ટોન
સત્સંગમાં આપણે કેટલા આગળ વધ્યા, કેટલા આગળ વધવાનું છે. આવી જે કથા વાર્તા અદ્ભુત કામ કરી શકે એમ છે. પણ એ કથા વાર્તા એ આપણા જીવનમાં ઘણી વખત સાંભળીએ છીએ, ઘણી વખત નથી સાંભળતા. સાંભળીએ છીએ તો અસર કેમ નથી થતી એની વિશેષ વાત આપણે આવતીકાલે કરીશું. સજાન